વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ તરીકે સતત 21મી વખત જીતુભાઈ કુહાડાની બિનહરીફ વરણી. ખારવા સમાજના દેવળમાં યોજાઈ હતી ચૂંટણી પ્રક્રિયા. ગીર સોમનાથના વેરાવળ ખાતે આજરોજ વર્ષોની પરંપરા મુજબ ખારવાવાડમાં આવેલ કામનાથ મંદિર, દેવલ ખાતે વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ અધ્યક્ષ પંચ પટેલ આગેવાનો તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાની મહત્વની બેઠક યોજાઈ. ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરી હિસાબો રજૂ કરવામાં આવ્યા. આગામી ટર્મ માટે સર્વાનુમતે સતત 21મી વખત જીતુભાઈ કુહાડાની પટેલ તરીકે અને બાબુભાઈ આગિયાની ઉપપટેલ તરીકે વરણી કરવામાં આવેલા પ્રસંગે સમસ્ત ખારવા સમાજ જ્ઞાતિના પંચ પટેલ અધ્યક્ષ આગેવાનો તથા ખારવા સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે. વર્ષોની પરંપરાગત કામનાથ મંદિરમાં જે ખારવા સમાજ ઇલેક્શન હતું આજે મહેતાજી નાનભાઈ પંડ્યા છે નામું વાંચી સંભળાયું કે લોધી સમાજના પ્રમુખને બધા ભેગા થઈ અને ઉમેદવારીની રાહ જોઈ પણ કોઈ ઉમેદવાર ન થતા લોધી સમાજના પ્રમુખ દ્વારા મારું નામ પટેલ તરીકે કર્યું અને કોઈ ઉમેદવાર ન હોવાથી બિનહરીફ જાહેર કર્યો છે મને. હું આ 19 વખત પટેલ તરીકે અને 2 વર્ષ ઉપર ટોટલ 21મી વખત હું ખારવા સમાજના પટેલ તરીકે આજે ચાર્જ સંભાળીએ છીએ. બસ કામનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે સમાજની સેવા થાય અને સારા કામ થાય અને સમાજ આગળ વધે એમાં મદદરૂપ છે. એ ધ્યેય છે અમારો અને કામનાથ બાપા અમારી આશા પૂરી કરશે.